કાળઝાળ ગરમીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં આવશે પલટો। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ, તો સુરત સહિતના ભાગોમાં હળવા વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત સાથે પૂર્વ ગુજરાતમાં વાતાવરણ પલટશે। બંગાળ ઉપસાગરનો કંઈક ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણ ભાગ મુંબઈથી દક્ષિણના ઉપરના ભાગમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સુરતના ભાગોમાં અને બારડોલીના ભાગમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે છાંટા થવાની। તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। કેરીના પાકને થઈ શકે છે મોટું નુકસાન। 14 એપ્રિલથી આંધી વંટોળની આગાહી છે। ભારે પવનથી બાગાયતી પાકોમાં મોટું નુકસાન થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। વળી માર્ચના અંતથી આંધી વંટોળનું પ્રમાણ રહેશે અને તેજ પવન ફૂંકાવાના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની પણ શક્યતાઓ રહેશે। 14 એપ્રિલથી પવનની ગતિ વધારે છે। એપ્રિલ માસમાં અમે પવનની ગતિ વધારે છે। પવન આંધી વંટોળનું પ્રમાણ વધારે છે, જેના કારણે બાગાયતી પાકોને ઉપર અસર થવાની શક્યતા છે। ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે એ મુદ્દે પ્રથમ અનુમાન। સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન। પ્રાથમિક અનુમાનમાં આપ્યો ચોમાસાનો ચિતાર। ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે છે। ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ। મે જૂનમાં 2 મજબૂત વાવાઝોડાની પણ શક્યતા। એક વાવાઝોડું અરબ સાગરમાં બની શકે છે। મે મહિનામાં જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન। તો જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। તિરુપતિ સ્કૂલ પાસે ઢોરના આતંકની ઘટના સામે આવી છે। દુકાન પાસે ઉભેલા વ્યક્તિને અડફેટે લીધો, જેમાં યુવાન ઇજાગ્રસ્ત થયો છે। ઢોરના અડફેટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો તિરુપતિ સ્કૂલ પાસેનો સમગ્ર બનાવ છે તે સીસીટીવીમાં કેદ થયો છે। કઈ રીતે આ સમગ્ર ઘટના જોવા મળી રહી છે, જેમાં યુવાન પણ ઇજાગ્રસ્ત। માંગરોળમાં રખડતા ઢોરનો આતંક, કઈ રીતે ઢોર ત્યાં આવે છે અને ટક્કર મારીને તેને પાડીને ત્યાંથી જતો રહે છે, વ્યક્તિને અડફેટે લે છે। હાલ વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત છે। તિરુપતિ સ્કૂલ પાસે આ સમગ્ર બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના ગોંડલમાં ફરી કાયદો અને વ્યવસ્થા કથળી છે। બુટલેગરોએ ખેડૂતને રસ્તા પર દોડાવીને માર માર્યો છે। તેનું કારણ એ હતું કે ખેડૂતે ખેતરમાં આંબા પરથી કેરી તોડવાની ના પાડી હતી। ગોંડલ તાલુકાના વાછરા ગામના ખેડૂત કરશન ખૂંટને તેના જ ગામના 2 શખ્સો લાલો મકવાણા અને ઝીણો મકવાણા કેરી તોડવા કરશનભાઈના ખેતરમાં ઘૂસ્યા હતા। કરશનભાઈએ કેરી તોડવાની ના પાડતા લાલો મકવાણા અને ઝીણો મકવાણાએ દારૂ પીધેલી હાલતમાં આધેડને માર માર્યો। ત્યારબાદ કરશનભાઈ ખેતરેથી ગામ તરફ દોડ્યા, ત્યારે બંને શખ્સોએ આધેડ પાછળ બાઇક દોડાવીને તેમને ચોરા પાસે પકડી મારામારી કરી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો વાછરા ગામના 2 શખ્સોએ માર માર્યો। વડોદરામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ। પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। તો ખોડિયારનગર પીડાવુડાના મકાનમાં દારૂની મહેફિલ માણતો વિડીયો બનાવ્યો હતો। પોલીસે કાલુસિંહ દુધાણી, રવિસિંહ દુધાણી, શમશેરસિંહ દુધાણી, મહેન્દ્રસિંહ બાવરીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। દારૂની બોટલ સાથેનો વિડીયો છે તે વાયરલ થયો હતો, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો દારૂની મહેફિલનો વિડીયો છે તે વાયરલ થયો હતો। અન્ય સમાચાર। અમદાવાદથી યુવકને માર મારતો વિડીયો વાયરલ। છેડતી કર્યાના આરોપ સાથે માર મરાયો। સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે। છેડતી કરતા લોકોએ યુવકને ફટકાર્યો, જાહેરમાં કપડાં કઢાવીને માર માર્યો। યુવકને માર મારતો વિડીયો થયો છે વાયરલ। યુવક સરસપુરનો રહેવાસી હતો। આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
અન્ય સમાચાર સુરેન્દ્રનગરથી પાટડીમાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગવાની ઘટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન હાર્ડવેરની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી રાત્રે અચાનક આગ લાગતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થતા મોટા પાયે નુકસાન તો મહત્વનું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જે બાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી લાખો રૂપિયાનું નુકસાન થયું છે સુરેન્દ્રનગરના પાટડીમાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગવાની ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી ખેડામાં અસામાજિક તત્વોનો સપાટો 100 જેટલા લિસ્ટેડ ગુનેગારો સામે કાર્યવાહી બુટલેગર શરીર સંબંધી સહિતના ગુનામાં સામેલ 10 બુટલેગરોના ઘરનું વીજ કનેક્શન કાપી નખાયું છે 10 થી વધુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ કહ્યું કે 100 જેટલા લિસ્ટેડ ગુનેગારોનું લિસ્ટ બનાવી તડીપાર કરવા અને પાસા કરવા દરખાસ્ત કરી છે નડિયાદના કુખ્યાત બુટલેગરો મહિડા પરિવારના ઘરે એમજી વિસેલને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી જેમાં તેમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન પકડાઈ આવ્યું હતું મહેમદાબાદના 10 થી વધુ ચોરીના ગુનેગારના ઘરે ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે હજુ પણ જિલ્લામાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર ગુજરાતભરમાં અસામાજિક તત્વોને ડામવા માટે ડીજીપી દ્વારા તમામ પોલીસ અધિક્ષકોને આદેશ અપાયા હતા અને જે અસામાજિક તત્વો છે તેમની યાદી કરી અને તેની વિરુદ્ધ કાર્ય કરી હતી આપણી સાથે ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઢિયા સાહેબ જોડાયા છે સાહેબ જે પ્રકારે ડીજીપી સાહેબનો આદેશ હતો ખેડા જિલ્લામાં કેવા પ્રકારની કાર્યવાહી માનનીય ડીજીપી સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર જે કોઈ અસામાજિક તત્વો કે જે લોકો વારંવાર ગુનો કરવાની ટેવવાળા છે અને સામાન્ય લોકોને જેની રંજાડ રહેતી હોય છે આ પ્રકારની એની અસામાજિક પ્રવૃત્તિ ડામી દેવા માટે અને ભવિષ્યમાં ગુનો ન કરે એ પ્રકારના સ્ટ્રિક્ટ એક્શન લેવા માટે અમે 100 કરતાં વધારે ગુનેગારોની યાદી બનાવેલી છે એમાં અલગ અલગ પ્રકારના ગુનેગારો છે બુટલેગર છે ગેમ્બલર્સ છે શરીર સંબંધી ગુનાવાળા છે મિલકત સંબંધી ગુનાવાળા છે ખંડણીખોર તો આ પ્રકારના જે ગુનેગારો છે એની યાદી બનાવી છે અને એને જે ગુના કર્યા છે એનું તમામ રેકોર્ડ બનાવી એમની વિરુદ્ધમાં શું કાયદાકીય પગલાં લઈ શકાય એ પ્રકારનો એક્શન પ્લાન બનાવવામાં આવેલો છે સાહેબ બીજી બાજુ અમુક જગ્યાએ વાહન ડિટેક્શનની પણ કાર્યક્રમ કરવામાં આવી છે હજુ પણ પ્રજાજનો શું સંદેશ આપવા માંગશો વાહન ડિટેનની કામગીરી પણ જે આ પ્રકારના આરોપીઓ છે એના ઘર ચેક કરતા અમુક જગ્યા નંબર પ્લેટ વિનાના વાહન મળેલા છે કે આરટીઓના જે નિયમો હોય એનો ભંગ કરતા વાહનો મળેલા છે તો એ પણ ડિટેન કરવામાં આવેલા છે અમુક આરોપીના ઘરેથી ડીજે મળેલ છે કે જેમાં આરટીઓની પરમિશન કે આરટીઓના રૂલનો ભંગ થતો હોય તો એને પણ મોટા આર્થિક દંડ કરવામાં આવેલા છે મતલબ કે કોઈ પણ પ્રકારના અસામાજિક કૃત્ય જે કરતા હશે એની ઉપર સતત વોચ રાખી અને કોઈ પણ પ્રકારનો ભંગ કરે તો તરત ને તરત એની વિરુદ્ધમાં એક્શન લેવાના અને ભૂતકાળમાં જે કંઈ એને ગુનાહિત કૃત્ય કરેલા છે એનો તમામ તારીજો બનાવીને એની વિરુદ્ધમાં શું પગલાં લઈ શકાય એનો ડિટેલ એક્શન પ્લાન બનાવી એ લોકોની વિરુદ્ધમાં પગલાં લેવાની આ જે મુહિમ છે એ લાંબો સમય સુધી ચાલુ રહેશે બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ખેડા જિલ્લા પોલીસ દ્વારા હવે પણ સ્પષ્ટપણે ગુનેગારોને કહેવામાં આવ્યું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કારણ કે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે હજુ પણ પોલીસ દ્વારા સતત વોચ રાખવી છે જે પણ આવા ગુનાહિત ઇતિહાસો હશે તેમની ચોક્કસથી કાર્યવાહી થશે તેવું ખુદ જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા છે ઉમંગ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી નડિયાદ ખેડા